પેલા રસ્તા બને, બીજે વર્ષે રિપેર કરવાની વાત આવે, ત્રીજે વર્ષે એમાં પેચવર્ક કરવાનું આવે અને ચોથે વર્ષે રસ્તો સાવ સાફ થઈ જાય એટલે નવેસરથી બજેટ બને. ખાવડ રસ્તા જ ન બને અને પૈસા કાગળ ઉપર ઉધારાઈ જાય, પૈસા ખાઈ જાય. એટલે આખું જે જવાબદાર ઊભું થયું છે, આપે કીધું ઓર્થોપેડિક સર્જન ન બહાર જઈ શકે, પણ આ બધા દ્રશ્યો એવા છે કે લાકડાના વેપારી, સાજ ખાપડના વેપારી, અંતિમ વિધિનો વેપાર કરતા લોકો પણ બહાર જઈ શકે એમ નથી, કારણ કે એની એ મોસમ નીકળી છે. આખે ને આખો હાઈવે ગરક થઈ જાય, સાઈડવે તૂટી જાય. એટલે આ ભયંકર ભ્રષ્ટાચારનું પરિણામ છે અને મને ખાતરી છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લાજવાને બદલે ગાજશે, બીજા કારણો બતાવશે અને વિકાસની વાત કરશે.